ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના ગુનામાં 10 વર્ષની સજા પામેલ કેદીએ જેલમાંથી પેરોલ રજા મેળવીને 4 વર્ષથી ફરાર કેદીને મધ્યપ્રદેશ ઇન્દોરથી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો હતો। મળતી વિગતો પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે મધ્યપ્રદેશના ઇન્દોરમાં કિશનગંજથી કરમવીર ઉર્ફે સોનુ રાકેશ સિંહ રાજપૂતને પકડી પાડ્યો હતો। પોલીસના જણાવ્યા પ્રમાણે કરમવીર સુરતમાં વેસુ ખાતે પાનનો ગલ્લો ચલાવતો હતો। વર્ષ 2017માં 13 વર્ષની સગીરાને નાની લાલચે ઉપાડી અમદાવાદ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું, જે ગુનામાં ખટોદરા પોલીસે ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો। કોર્ટે કરમવીરને 10 વર્ષની સખ્ત કેદની સજા અને 11,500નો દંડ ફટકાર્યો હતો। ગત તારીખ 10/6/2021ના રોજ જેલમાંથી પેરોલ પર બહાર આવી તે નાસ્તો ફરતો હતો। યુપી લગ્ન કર્યા બાદ કિશનગંજમાં નામ બદલી રહેતો હતો। ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લીધો હતો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।